જ્યારે કોઈ રોજ ચિંતા કરે છે ત્યારે કંટાળો આવે છે, પણ જ્યારે કોઈ પૂછતું નથી ત્યારે ખાલીપો લાગે છે. મિત્રો, જ્યારે કોઈ આપણું રહેતું નથી ત્યારે એ જ એની કિંમત સમજાવે છે. જ્યારે એ માણસ રોજ પૂછતો હતો, તમે ખાધું? ત્યારે તમને લાગતું હતું કે એ વધારે પૂછે છે. જ્યારે એ ચિંતા કરતો હતો, સમયસર ઘરે પહોંચી જાજો, ત્યારે તમને લાગતું હતું કે એ કંટાળો છે. પણ આજે જ્યારે કોઈ પૂછતું નથી ત્યારે એ શબ્દો યાદ આવે છે. એ ચિંતા હવે ખાલીપો લાગે છે. એ હાજરી હવે યાદ બને છે. લોકો હંમેશા રહેતા નથી, પણ તેમની લાગણીઓ ઘણીવાર આપણા મનમાં અધૂરી રહી જાય છે. તો કદાચ કદર આજે કરી લો, કારણ કે એક દિવસ એ જ અવાજ ફક્ત યાદોમાં જ બોલશે. કદર હંમેશા સમય પહેલાં કરો, નહીં તો સમય તમને કદર શીખવી દેશે. શું મિત્રો, તમારી જિંદગીમાં કોઈ એવું ગયું છે જેની કદર હવે સમજાય છે? નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારા જવાબ કોમેન્ટમાં લખજો, હું જરૂરથી વાંચીશ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો. રાધે રાધે.